અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય. જે ઝારીજી ધરતા હોય, ગોપાલાલજીને જે ઝારીજી આવે ગોપાલાલજીને જ આવે, બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય. મહાપ્રભુજીને જે ઝારીજી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય. ગમે તે ઝારી લઈને ગમે ત્યાં પધરાવી લીધું એ તે સેવા નથી થતી. પ્રભુ એનાથી ટેવાયેલા છે, એમને આદત છે. એટલે સેવાક્રમ એ ભાવ પ્રધાન છે. અને એટલા માટે જે ક્રમ છે ઉલટાનું આપણે પૂછવું જોઈએ કે આવા સમયે અમારે શું કરવું જોઈએ, કઈ રીતો ક્રમ સાચવવો જોઈએ, અમારા ઘરે ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવીએ. અમને તો આવું ફાવે એટલે અમે આવું જ કરીએ. આ નબળા વ્યક્તિનો છે. ઠાકોરજીને શું ગમે હું એ રીતે લાલ લડાવું, આ વૈષ્ણવનો ક્રમ છે. નહીં તો અમને તો આવું જ ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ, પણ આ ગાવામાં ઠાકોરજીને આનંદ છે. એને જો અષ્ટસખાની વાણી ગમે તો હું અષ્ટસખાની વાણી ગમે. મારા ઠાકોરજીને જે ગમે એ રીતે હું લાલ લડાવું. અને એ ક્રમ સાચવી રાખવો એ આપણું ગૌરવ છે. આપણા ઠાકોરજી જેનાથી પ્રસન્ન થાય છે એની પ્રસન્નતા બની રહે એ આપણી જવાબદારી છે. તો ક્યાંય પણ તમે જાઓ ને તમારી સુવિધાને કારણે ઠાકોરજીને શ્રમ ક્યારે ન કરાવતા. ક્યારે પણ પોતાના લૌકિક વગનો ઉપયોગ કરી ઠાકોરજીને શ્રમ પડે એવો પ્રયાસ ક્યારેય ન કરતા. કારણ કે પ્રભુના સુખનો વિચાર એ જ સેવા છે. એના કરતાં દર્શન ન કરીએ સારું, પણ આપણે જઈને ઠાકોરજીને શ્રમ આપીને આવીએ એ ઉત્તમ ક્રમ ન કહેવાય. મારા માટે પ્રભુને ઉતાવળ ન કરાવતા હો, પ્રભુને જે ક્રમ થાય એ જ કરજો, ઉલટાનો આવો આગ્રહ રાખો. પણ જ્યારે જ્યારે આપણા સુવિધા માટે આપણે મંદિરની વ્યવસ્થાઓ બગાડીએ, તીર્થોની વ્યવસ્થાઓ બગાડીએ, ધર્મસ્થાનોની વ્યવસ્થા બગાડીને આવીએ તેમાં પ્રભુ નારાજ થાય છે. કારણ કે તમે તો એક દિવસ ગયા પણ પેલાની આદત તમે કાયમ માટે બગાડી દીધી. કારણ કે તમે ને બગાડ્યો. તો જો આપણો ચહેરો કાળો થાય ને તો ધોઈને ચોખ્ખો થઈ જાય, પણ જે અરીસામાં આપણે ચહેરો જોઈએ એ અરીસાને કાળો કરી નાખશો ને તો બધાના ચહેરા કાળા દેખાશે. ધર્મસ્થાનો, મંદિરો, સત્સંગો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. એને જો કાળા કરશો ને તો બધાના ચહેરા કાળા. આપણા હાથની ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામના ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. અમુક સ્થાનોની પવિત્રતા વ્યવહારિક, સાત્વિક, વૈચારિક, કેવલ ચોખ્ખાઈની વાત નથી, વૈચારિક પવિત્રતા બની રહે એ બહુ જ નિતાંત આવશ્યક છે. અને એ પવિત્રતા કઈ એવી જગ્યા જ્યાં માણસ જઈને પોતાની જાતને પવિત્ર કરે, અને એ જ સ્થાનો જો અપવિત્ર થઈ જશે તો માણસ પવિત્ર થવા જશે ક્યાં? કઈ એવી જગ્યા જ્યાં જઈને આપણે આપણી જાતને ધોઈને આવીએ, માંજીને આવીએ, ચોખ્ખી કરીને આવીએ. અને એ જ સ્થાનો જો ન રહે તો માણસને જવાની કોઈ જગ્યા નહીં બચે. એટલે અમુક સ્થાનો છોડી દેવા માણસ. બાકી બધે પોતાની ચતુરાઈ બતાવીએ. ભગવાન ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. અમુક જગ્યાએ હોશિયારી બતાવવામાં નુકસાન જ છે. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. બીજા બધાને બનાવીએ તો ચાલે, પણ પ્રભુને બનાવવાની કોશિશ, એમાં તો આપણી હાર છે. અમુક જગ્યાએ જીતવું પણ હાર છે અને અમુક જગ્યાએ હારવું પણ જીત છે. તો ચર્ચાઓ તો વિચારણાઓ તો ઘણી છે, પણ મનમાં એમ થાય કે ક્યાંક અમુક સ્થાનો માણસે છોડવા જોઈએ ભગવાન માટે, લોકો પવિત્ર થાય એના માટે. અહીંયા બ્રહ્માંડના દર્શન થયા, વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, માં બધું જ ભૂલી ગઈ અને ઠાકોરજીને છાતીએ લગાડી લીધા. પ્રભુ કહે મને તો સેવામાં સુખ છે. પૂજામાં બધું મંત્ર પ્રધાન હોય, વિધિ પ્રધાન હોય. ત્યાં ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે, પછી મહાદેવજીને ગરમ કરીને ના ચડે. શિયાળો છે તો ગરમ કરો ના. પૂજામાં જે ક્રમ થતું હોય ત્યાં સોપારીમાં ગણપતિનું આહવાન થાય તો એ જ થાય. જો આપણે હિન્દુઓએ, સનાતન ધર્મ માર્ગીઓએ કમથી કમ દેવી દેવતાઓને તો ડિગ્નિટી જરૂર સાચવવી, અને જે રીતે જે દેવતાનો જે ક્રમ હોય સાચવવો. ઘણીવાર ગણપતિનું સ્થાપન આપણે ક્રિકેટર બનાવી દઈએ, સાયન્ટિસ્ટ બનાવી દઈએ, સિપાહી બનાવી દઈએ. તો એ એક દેવતા છે, એની ડિગ્નિટી જળવાય. એ કોઈ રમવાનું કે હાંસીનું પાત્ર નથી. બીજા ધર્મમાં કોઈ કાર્ટૂન બનાવે ને તોય કેટલું હોહાપો થઈ જાય છે, અને આપણે આપણા દેવતાઓને રમતના સાધન બનાવી દઈએ. એ ઉત્તમ પક્ષ નથી. આદર અને રિસ્પેક્ટ જળવાવો નિતાંત આવશ્યક છે. એટલે જ્યારે પણ જે પણ રીતે થતું હોય એનો રિસ્પેક્ટ, એની ડિગ્નિટી જળવાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એ દેવતાઓ છે, કોઈ પણ દેવતાનું અપમાન એ આપણા માટે કલ્યાણકારી નથી.
એટલે ખાસ એ વિવેક જરૂર રાખવો જોઈએ કે કોનું કઈ પ્રકારથી આરાધન અને વિધાન છે, અને જેનું જે રીતે થતું હોય. હવે બાલકૃષ્ણ લાલો એના પલ્લા નંદ મહોત્સવ કરો તો આનંદ થાય. હવે મહાદેવજીને પલ્લામાં પધરાવો તો એ ગભરાઈ જાય કે આ મારી જોડે કરે છે શું, હું અજન્મા ને અમર છું, મને પલ્લા. ઘણીવાર અમુક મનોરથો બહુ પ્રસિદ્ધ થઈ જાય ને એટલે બધે થવા લાગે, અન્નકૂટ બધે થવા લાગે, 56 ભોગ બધે થવા. અરે અન્નકૂટની કઈ લીલા છે? કોઈ એવી લીલા થઈ છે? હા, ભગવાન કૃષ્ણ સાથે અન્નકૂટની ઇન્દ્રમાન ભંગની લીલા જોડાયેલી છે, પણ બીજા કોઈ આવી લીલા કરી નથી. એમને આ ન થાય, એને મહાભોગ કહી શકાય. અન્નકૂટ ત્યાં થાય, હિંડોળા ત્યાં થાય. ક્યારે ઝૂલ્યા ના હોય તમને હિંડોળામાં ઝૂલાવો એ ગભરાઈ જાય. ઘરમાં નાનું બાળક આવે ને એને ગુગરો બતાવો તો હશે, પણ ઘરડા 80 વર્ષના બાપા આવ્યા હોય એને ગુગરો બતાવો તો લાફો મારે. એનું અપમાન કહેવાય. બાલકૃષ્ણ લાલને તમે કરો ટ્રીટ તો સમજમાં આવે, હવે મહાદેવજીને આવીને તમે આમ ગુગરો બતાવો તો એનું અપમાન કહેવાય. તો જેનો જે વિધાન હોય એ વિધાનથી જ થવું જોઈએ. ગમે તેટલા તહેવારો આનંદ પ્રમોદથી ઉજવીએ ખરા, પણ જેટલા આપણા દેવી દેવતાઓ છે એમના જે વિધાનો છે એ વિધાનોમાં એમની ડિગ્નિટી જળવાય, એમની મહત્તા, એમનું ગૌરવ જળવાય, એ આપણે વિચાર કરવાનો છે. તો ચર્ચાઓ ઘણી છે. પ્રભુ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને મા ભૂલી ગઈ, ઠાકોરજીને છાતીએ લગાવ્યા. અને અહીંયા યશોદાજીને થયું કે આટલું ઘરમાં છે છતાંય બહાર જઈને પ્રભુ કેમ આરોગે છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે અને હું બીજા પાસે કરાવું તો લાવ આજે ઠાકોરજી માટે હું સામગ્રી સિદ્ધ કરું. સવારે ઉઠી ગયા યશોદાજી, તૈયાર થયા, સુંદર નવી સાડી પહેરી, ત્રણસ બધા શણગાર તૈયાર થયા. જો સેવામાં પણ કઈ રીતે જવાય? બીજી બધી કથાઓમાં ને બીજે બધે વિરોધ કરે, આ તૈયાર નહીં થવું ને સજવું નહીં. પુષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય બધે જો ગોપીઓ સજીને આવ્યા હતા, વ્રજભક્તો સજીને આવ્યા હતા. આપણો કોઈ શોકનો માર્ગ નથી, આપણો ઉત્સવનો માર્ગ છે. એટલે અહીંયા તો 16 શણગાર સજ્યામાં આભરણમાં ઓપો છો. અહીંયા તો યમુનાજી પણ આવે, આરતીમાં નથી ગાતા આપણા. 16 શણગાર સજ્યામાં નકવેસર મોતી, માનક વેસર મોતી, આભરણમાં પોછો, આભરણમાં પોછો, દર્પણ મુખ જોતા, માં જય જય શ્રી યમુના. અહીંયા તો ઉત્સવનો માર્ગ છે એટલે 16 શણગાર સજામાં. પુષ્ટિ માર્ગમાં વિરોધ નથી. અહીંયા તો ઠાકોરજીએ જેવા વસ્ત્રો પહેર્યા હોય ને એવા રંગના વસ્ત્રો પહેરીને આવવા જોઈએ. પુષ્ટિ માર્ગનો તો એવો ક્રમ છે, સજી ધજીને આવો. તમે કોઈ શોક સભામાં થોડી જાઓ છો, તમે ઉત્સવ અને વધાઈ આપવા જઈ રહ્યા છો. એટલે પુષ્ટિ માર્ગમાં હંમેશા આનંદનો. આપણે ભલે અપ્રસને કારણે એમ કહીએ આ અડતા નહીં, અપ્રસના કપડા, અપ્રસના મહિનો લોકો ધુએ નહીં, અપ્રસના કપડા. અરે આ અપ્રસના હોય. સેવામાં તો ઉત્તમમાં ઉત્તમ હોય. એટલે જ આપણે ત્યાં ક્રમ છે, સેવામાં જાઓ તો કેવા વસ્ત્રો પહેરવા. આપણે કે વ્રજભક્ત બનીને જાઓ, ધોતી બંડી સાડી આદિ પહેરીને જાઓ. તમને એમ પેન્ટ શર્ટમાં શું છે, બરમુડામાં શું છે, આમાં શું છે? અરે દરેક સમયના તમે પહેરો જ છો કપડાં. તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો સ્પોર્ટ્સ વેર નથી પહેરતા. તમે કોઈ દરિયા કિનારે ફરવા જાઓ તો એવા કપડાં પહેરો છો, તમે રણમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, સ્નોમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, ઓફિસમાં જાઓ તો એવા કપડાં પહેરો છો, સુવા જાઓ તો એવા કપડાં પહેરો છો. ખાલી વાંધો આપણને ક્યાં આવે? સેવામાં આવા જ કપડાં કેમ? હવે બધે જ પહેરો છો તો સેવામાં તમને વાંધો શું છે? દરેક વખતના જુદા નથી હોતા તમારા. કારણ શું? એ ઘટનાને, એ સમયને, એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકાય એટલા માટે એવા વસ્ત્રો પહેરીએ. એમ જ જ્યારે દરેક કામ કરતી વખતે એના કપડાં જુદા હોય તો સેવામાં વાય કેમ? સેવાને વ્રજભક્તોના ભાવથી માણી શકો એટલે વ્રજભક્ત બનીને જાઓ તો તમે સેવાનો વધારે આનંદ લઈ શકો. પણ આપણને વાંધો ધર્મનું નામ આવે એટલે ભાઈ, બાકી આખો દિવસ કરતા હોય લોકો. દિવસમાં 5-5 કપડાં જુદા પહેરે, જુદા જુદા કામ કરતા. તો ભગવાનની ભક્તિમાં હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ કેમ? ભાઈ કપડાં જ છે ને, તમને તકલીફ શું છે? ના ના, એ તો એનું અપમાન કહેવાય, અને તો સૂટ પહેરીને જવું જોઈએ કે લેંગો જબ્બો પહેરીને જવું જોઈએ. તમને ખબર છે કપડાં દ્વારા કોઈનું માન અને અપમાન થાય છે. ત્રિલોકનો નાથ ક્યાંક બિરાજ્યો હોય અને ત્યારે તમને વાય પહેર્યા તો છે,
પણ રિસ્પેક્ટ આપવાની વાત છે, વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી. ભગવાનનું નામ એ જ છે. હવે કોઈ વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને કોઈ એમ બોલે રામ નામ સત્ય હે, બધા તૂટી પડે કે નહીં એના પર? આપણા બધા આ બોલવાની જગ્યાએ કેમ લગ્નમાં રામ નામ અસત્ય થઈ જાય છે? પણ આ અહીંયા ન બોલાય. ભલે ભગવાનનું નામ છે, વિવેક છે. એમ કોઈની અર્થી નીકળતી હોય કે આગળ જઈને કોઈ કે ગણેશાય નમઃ, એને તો કે અમારા ઘરમાં કંઈ શરૂ થયું છે આ બધું, પંચકમાં ગયા છે કે આ એક પછી એક બધા આવવાના છે. પણ ના બોલાય, વિવેક છે. એમ કઈ વસ્તુ ક્યાં પહેરાય, ક્યાં બોલાય, કેમ બેસાય, કેમ ઉઠાય, આ બધાના રૂલ નથી, વિવેક છે, જેના દ્વારા તમે એમને રિસ્પેક્ટ આપો છો. એમ બધાનો રિસ્પેક્ટ જાળવવાનો, પણ ભગવાનનું નામ આવે એટલે વાય, શું એનો રિસ્પેક્ટ નહીં જાળવવાનો? એને આદર નહીં આપવાનો? જે આ દુનિયાનો નાથ છે, જેની કૃપાથી આપણે છીએ, એને તો કેટલો આદર આપણે જાળવવો જોઈએ. મૂળ વાત છે આદર સાચવવાની. જો તમને ભગવાન માટે આદર છે તો તમે વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી, દરેક પ્રકારથી એને રિસ્પેક્ટ આપો છો. બસ વાત આટલી જ છે. માન આપવાની વાત છે, માન જાળવવાની વાત છે. અને આપણે હિન્દુ થઈને આપણા જ ભગવાનનું માન સાચવીશું નહીં તો બીજા ક્યાં રાખવાના માન? પછી કોણ સાચવવાનું? ચર્ચા આની છે, વાત સંસ્કારને જાળવવાની છે. અહીંયા યશોદાજી તૈયાર થયા, ગોળીમાં દહીં પધરાવ્યું અને મથન શરૂ કર્યું. થન છન 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 ખન ખન ગતિ મંથન કરી રહ્યા છે. એકદા ગુરદાશીષુ યશોદા આનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. યશોદાજી બંધન કરવા લાગી. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ, બંધન કરતા જાય અને બાલ લીલાનું અવગાહન કરતા જાય. પ્રાત समय उठ के व्रजवाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के व्रजवाला गावत मंगल गीत रसाला. મંથન કરતા જાય, મથન કરે મોહન જસ ગાવે, સુમીરે સુમીરે હરિ ગુણ સચુપાવે. મંથન કરતા જાય અને પ્રભુ બાલ લીલાનું સ્મરણ કરે. એકવાર ઠાકોરજી પધાર્યા, પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા થયા છે, મંથન મૂકી દીધું, પયપાન કરાવવા લાગ્યા. પયપાન કરાવતા કરાવતા યશોદાજીની નજર પડી ચૂલા ઉપર દૂધ મૂક્યું છે, ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડી રહ્યું છે. આ દૂધને એમ થયું કે યશોદાજીના પયનું પાન કર્યું એટલે અમારું ગ્રહણ નહીં કરે. અને વિચાર એ આવ્યો કે જે દેહ સેવામાં વપરાવાનો જ ન હોય એનું તો બળી જવું જ સારું છે. અને આમ વિચાર કરી કરીને અગ્નિમાં પડવા લાગ્યું દૂધ. યશોદાજીને થયું કે આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે, એટલે લાલનને નીચે મૂકીને દોડ્યા. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મ બચાવવા દોડે છે. પ્રભુને ગમ્યું નહીં, ગોળી ફોડી નાખી, ભંડારમાંથી જે કાંઈ પણ હતું લીધું, વિખેરી નાખ્યું, માકડાઓને ખવડાવી દીધું. યશોદાજીએ જોયું કે લાલન આવો ઉદંડી થઈ ગયો છે. લાલન, આજે તને માફ નહીં કરું, મારી આંખે તારો તોફાન મેં જોયું છે. હાથમાં લીધી લાકડીને લાલન આગળ આગળ ને યશોદાજી પાછળ પાછળ. અને આ લાલન પકડાય, થાકી ગયા યશોદાજી, મૂકી દીધી લાકડી, રડવા લાગ્યા. નિસ્સાધન થયા. તો નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પકડવાનું. ઠાકોરજી આવ્યા હાથમાં, થયું કે આજે તને બાંધી રાખીશ. જેટલા દોરડા મંગાવે ને બાંધવા જાય ને તો 2 આંગળ નાના પડે. કહ્યું કે જ્યાં સુધી અહમતા અને મમતા બે છે પ્રભુ થોડી બંધાય, રજોગુણ અને તમોગુણ છે પ્રભુ થોડી બંધાય. પણ ઠાકોરજીએ જોયું આ તો ગોપીઓ દોરડું આપે છે, અને ગોપી આપે તો બંધાવવું પડે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. રીત અને પ્રીત આ તો 2 આંગળ છે જેનાથી ઠાકોરજી બંધાઈ જાય, પુરાઈ જાય, ગાંઠાઈ જાય. અને ઠાકોરજી બંધાયા. પણ પ્રભુનું તો બંધાવવું પણ કોઈના મુક્તિનું કારણ હોય છે. યશોદાજી કામે વળગ્યા અને ખાંડણિયા જોડે બંધાયેલા પરમાત્મા પોતાને ખેંચવા લાગ્યા ખાંડણિયા સાથે. યમલા અર્જુનના 2 વૃક્ષો હતા નંદાલાયના આંગણામાં. પ્રભુ પોતે તો નીકળી ગયા પણ ખાંડણિયું ફસાઈ ગયું, ઉખલ ફસ ગયા. और પ્રભુને જોર લગાયા, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા અને એમાંથી 2 દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રીવ. કુબેરના પુત્રો હતા. ઋષિનું માન ન રાખ્યું તો શ્રાપ લાગ્યો. સુંદર સ્તુતિ પરમાત્માની કરી. વાણી ગુણાનો કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ વનસ્તવ પાદયોર્ન. પ્રભુ આ વાણી આપના ગુણગાન કરે, આ કર્ણ આપના કથાને શ્રવણ કરે. જો અન્ય કરતા માનવ દેહ શ્રેષ્ઠ કેમ છે? આ બધું તો પશુમાં પણ છે. ફરક શું છે? માણસ પણ રામ બોલે,
પોપટ પણ રામ બોલે. ફરક શું? માણસ શ્રેષ્ઠ કેમ છે? કારણ કે માણસ રામ બોલે ને તો એ રામ શબ્દ રામના કાન સુધી જાય, પણ પોપટ રામને જાણતો નથી એટલે એનું બોલેલું રામ રામ સુધી જતું નથી. કથા તો કદાચ પક્ષી ઉડતું ઉડતું આવીને બેસી જાય તો એના કાનમાં એ પડી જાય, પણ માણસને એવા કાન મળ્યા છે કે એ કથા સાંભળીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એટલે કે કહેવાનો મારો અર્થ, માણસ પાસે એવી ઇન્દ્રિયો છે કે જે એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ બની શકે છે. અને એટલા માટે બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હિ ગાવા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. ભાગવતને કહા આ માનવનો દેહ દુર્લભ છે, કારણ એક એક ઇન્દ્રિય મુક્તિનું કારણ છે. અહીંયા ગુણગાન કરવાની વાત કરી, આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. ગોકુલમાં ઉત્પાત થતા દેખાયા, ગયા વૃંદાવનમાં જઈને ગોકુલ વસાવ્યું. વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યું. આકાર વાછરડા જેવો, ભગવાન એને એની આંખોથી ઓળખી ગયા. જો આંખો માણસનું પ્રતિબિંબ હોય છે એના મનનું. એક વાંદરાની આંખો જુઓ ને બીજી ગાયની આંખો જુઓ, પેલામાં એના મનની ચંચલતા દેખાશે અને ગાયની આંખોમાં એના આત્માની પવિત્રતા તમને દેખાશે. માણસની આંખો એના મનનો દર્પણ હોય છે. માણસ બધું છુપાવી શકે, ઘણાની આંખો સારી હોય પણ નજર બધાની સારી ના હોય. આંખ તો ડોક્ટર ચેક કરી આપે, પણ નજર ચેક કરાવવા માટે તો ગુરુ પાસે જ જવું પડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વત્સાસુરનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી, આગળ છાક લીલા બ્રહ્માજીના મોહની કથા આવી. ઠાકોરજી બધા સખાઓને કહ્યું કે કાલે તમારા ઘરમાંથી જે તમારી ઘરમાં મૈયાને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવીને લાવજો. શ્યામ ઢાક પર છાક લીલા કરીશું. છાક લીલા એટલે પિકનિક. અને બધા જ સખાઓ પ્રસન્ન થઈ ગયા, ઘરે દોડતા દોડતા ગયા, ભૈયા 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 પ્રભુને કહીએ કલ હમારે ઘર કી છાક ઠાકોરજી આરોગે. ભૈયા તો પ્રસન્ન થઈ ગઈ, ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું આખી રાત સામગ્રી બનાવી. બીજા દિવસે સવારે વાંસની છાબમાં રેશમી વસ્ત્રમાં બાંધી દીકરાઓને આપ્યું. કહ્યું કે પ્રભુને પ્રેમથી લેવડાવજે, તારા હાથે લેવડાવજે, લેવડાવે ને ત્યારે મને યાદ કરજે. આવું સૌભાગ્ય આપણને મળ્યું છે. આપણા ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે. અને સખાઓ તો છાપ બાંધીને નીકળ્યા છે. શ્યામ ઢાકમાં ગિરિરાજજીની તરેટી પાસે પહોંચ્યા. કુંડાળું કરીને બધા જ સખાઓ બેસી ગયા. વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની છાપ ખોલી. એક સખાએ કહ્યું, લે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે છે, લે આરોગ. ઠાકોરજી આરોગે, हाँ बहुत सुंदर है, बहुत सुंदर. अरे मेरी मैया बर्फी बड़ी सुंदर बनावे, ले लालन ये आरोग. ठाकुर जी बर्फी आरोग, हाँ बहुत सुंदर है, बहुत वखाण करता જાય, આનંદ કરતા જાય, પ્રસન્નતાથી ભક્તોની સામગ્રી આરોગતા જાય. અને જ્યાં બધાની આરોગતા સામગ્રી જોયું, મધુમંગલ નામના ગરીબ બ્રાહ્મણના દીકરાએ થયું કે બધા પોતપોતાની સામગ્રી લઈને આવ્યા, હું તો ખાલી હાથે આવ્યો. અને આવો અવસર ફરી ક્યારે મળે કોણ જાણે. દોડતો દોડતો પાછો ઘરે ગયો. મૈયા મૈયા મૈયાની બૂમો પાડતો પાડતો, હા શું છે બેટા? મૈયા આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગે છે, આપણા ઘરમાં કંઈક હશે ને કંઈક તો આપ. મારો પણ મનોરથ છે કે આપણા ઘરની ઠાકોરજીને મારા હાથે સામગ્રી આરોગે. માનું હૈયું ભરાઈ ગયું. બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે મૈયા કંઈક તો હશે ને, યાદ કર, કંઈક તો જરૂર મળશે. બહુ આગ્રહ કર્યો ત્યારે મૈયાએ કહ્યું, બેટા પરમ દિવસની ખાટી છાશ છે, તું કહેતો એ આપે. હા મૈયા એ આપી દે. કુલ્લડ લીધું, ખાટી છાશ ભરી, ઉપર વઘાર કર્યું. બહુ બહુ ખાટી છે બેટા, લાલનને આગ્રહ ન કરતો, એને શ્રમ પડશે. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, કુલ્લડ લઈને દોડ્યો. અને ઠાકોરજી કુંડાળું કરીને મધ્યમાં બિરાજ્યા છે શ્યામ ઢાક પર. કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈનું ફીકું, કોઈની બરફી આરોગતા આરોગતા પ્રશંસા કરતા કરતા જાય ને આરોગતા જાય. અને દૂર ઉભેલા મધુમંગલે જોયું કે પ્રભુ તો આવી સુંદર સુંદર સામગ્રી આરોગે, અને હું ખાટી છાશ આપીશ તું મારી હાંસી કરશે, કેસે લાલન ઘરે લઈને આવે આવી ખાટી છાશ, આ લવાતું હશે? ના ના, પ્રભુને ન અપાય, મારી હાંસી કરે. શું કરું? મારા હાથમાં જોશે તો માંગશે. એમ કરું, હું પોતે જ પી જાઉં. અને આમ વિચાર કરીને કુલ્લડ મોઢામાં માંડ્યું. પ્રભુની નજર પડી, મધુમંગલ ઊભો રે. દોડ્યા પ્રભુ. ગભરાયો મધુમંગલ, ક્યાંક પ્રભુ ન ચાખી લે, એટલે આખું કુલ્લડ ઉડાડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલ્લડ મોટું,
ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડીમાં આવીને ટપ 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 છાસની ધારા વહેવા લાગી. પ્રભુ દોડતા 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 આવ્યા અને ઠોડી ઉપર પોતાનો ખોબો પ્રભુએ મૂક્યો અને આ અધરમાંથી વહેતી એઠી છાછ ત્રિલોકનો નાથ પરમાત્મા ગટ 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 કરીને પીવા લાગ્યા. અને પીતો જાય, વખાણ કરતો જાય, મધુમંગલ બડી મીઠી હૈ, બડી મીઠી છાછ હૈ. અને આ પ્રભુ આવી ખાટી છાછને પણ મીઠી બનાવનારો આ મધુરાધિપતિ પ્રશંસા કરતો જાય અને એઠી છાછ પીતો જાય. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. અરે બડી મીઠી છાછ છે. આ તો મધુરા ઠાકોરજી છે, ખાટા ને મીઠા બનાવનારા. એટલામાં બધા સખાવા આવ્યા. અરે લાલન એસી મીઠી છાછ અકેલો પી જાયગો, અમને તો ચખાડ. આને પાત બનાએ દોના, દિયે સબન કો બાત. ઝાડમાંથી પત્તા તોડ્યા, દૂનાના પત્તા ત્યાં આજે પણ ઉગે છે, જેમાં ખાડો હોય. અને દૂના બધાને આપ્યા. ઠાકોરજીના હાથમાં જે છાછ હતી બધાને ઠાકોરજી થોડી 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 આ દૂનામાં આપવા લાગ્યા. અને બધા પીતા હતા. હા પ્રભુ બહુ મીઠી છે, બહુ મીઠી છાછ છે, બહુ મીઠી છે, બહુ મીઠી છે. બધાને આપ્યા. એટલામાં પાછળ રહી ગયેલા સખાઓ દોડતા આવ્યા. અરે પ્રભુ અમે તો રહી ગયા, અમે મોડા પડ્યા, અમને ચખાડો. આવી મીઠી છાછ એકલા પી જાવ એ ન ચાલે. અમને કે પ્રભુ કે પણ બધી ખતમ થઈ ગઈ, કંઈ પણ કરો અમને ચખાડો. ઠાકોરજીને થયું લાવવી ક્યાંથી, ને યાદ આવ્યું હાથમાં લાગી છે. એટલે પ્રભુ બોલ્યા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન. જીન નહીં ઠાકોરજી એક એક સખાને ચખાડે. सुनो मेरे भैया, जिन नहीं पायो, जिन नहीं पायो, सुनो मेरे भैया, मेरी हथेरी चाट आज दधी, मीठो मदन गोपाल. અને આમ એઠું ચાટતા ને ચટાડતા. એકવાર ઠાકોરજી ચાટે, બીજા સખાને ચટાડે, પાછું પોતે ચાટે, ઠાકોરજી ચટાડે. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા. આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય, આવું ગોવાળિયાઓનું એઠું ખાનારું. પરીક્ષા કરે. બાછરડાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા. સખાઓને લઈ ગયા, બ્રહ્મલોકમાં સુડાવી દીધા. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું, થયું કે બ્રહ્માજીને મોહ થયો છે. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીને થયું કે હવે તો રડી રડીને વ્રજવાસીઓ અડધા થઈ ગયા છે, લાવ જઈને જોઉં તો ખરા. અને વ્રજમાં જુએ તો એવા જ વાછરડા અને એવા જ બાળકો. પ્રભુએ પોતે રૂપ ધારણ કર્યા. એકોહમ બહુશ્યામ, પ્રભુ અનેક રૂપ ધારણ કર્યા. બ્રહ્માજીને પોતાના લોકમાં જતા રોકી દીધા. સ્વરૂપ જ્ઞાન થયું, વંદન કર્યા પ્રભુને. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ, યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ, પરમાત્મા જેના સખા બનીને જેમની સાથે ખેલે છે, એમના સૌભાગ્યની શું વાત કરે.